પાણી વાળવાનું છે ને છોકરા બોકરા મતતા નહીં ને એકલા મારે મથવું પડે છે. આટલી બધી ઉંમરે મારે પાણી બોણીની ચો જફા રાખવાની આવે છે. છોકરા એવડા થયા છે તોય હાળા કશું કોમ આવતા નહીં ને એકલા મથવું પડે છે. મારાથી કોમ થતું નહીં તોય કેવું માનતા નહીં. આખો દાડો રખડ કરે છે. ફોન લઈ આવ્યો સાથે આખો દાડો ફોન જો કરવાના, બીજો કશો ધંધો જ નહીં. ટોપું બતાવીએ તો નહીં હું તો જતો, મને તો જોર આવે છે. એમ કરીને બેહી રહેવાનું. આખો દાડો કશું કામ ધંધા કરતા નહીં. જીગોભાઈએ તો જ્યાં રાયડામાં પાણી વાળું છે ને શું કરું જીગોભાઈ? દેખાતા તો શું નહીં હાળા ચો જ્યાં છી. જીગાભાઈ અલે જીગાભાઈ શું કરો હો? એવું હતું? આજે યાર કોમ આવી એટલે લોબુ થવું પડ્યું. આટલે શું કોમ આવી? પાણી વાળવું તો આપડે રાયડામાં તે લાઈટ સર. ઓહો લાઈટ તો હાલ જ જોતો તો સર. હા તો આપડે રાયડામાં પછી પાણી ચાલુ કરી દે. છોકરા છે એ કશું કોમ ધંધો કરતા નહીં. ઘેર આખો દાડો સોટી રહેવાનું, બેહી રહેવાનું, ફોન જોવાના. તમે ફોન લઈ આલે છે તાણો જોઈને જોતા છે. અલે હું કરે યાર, લઈ આલવા પડે. કરતા રે કોકના છોકરા પર આમ ફોન પાડી દો એટલે કે અમારે લાભો છે એટલે લઈ આલવા પડે. તે હાથે જ તમે ફોન હું લઈ આલે તને તમારે આજ પાણી વાળો બાબુ પડો. અલે યાર હું કરે આમ લઈ આલે હન પસ્તાણ્યા છીએ આમ હું કરે કયો. હા હેડો હું વાળું તને જોઉં. હા હેડો ચાલુ કરો તા. જીગાભાઈએ કીધું છે આજે પાણી વાળી દઉં ને આજે રાયડો પાઈ દઉં અને કાલે સીધા તમાકુના ઓર પલાળી દઉં. એ વાત સાચી છે. અને જીગોભાઈ કહેતા હતા કે છોકરાને ફોન ના લઈ આલો. એ વાત સાચી કે ફોન લઈ આલ્યા છે તે આપણા જ કોમમાં નહીં આવતા. એકલા આટલી ઉંમરે એકલાને કોમું આપવું પડે. આ છોકરા હોય તો જેવા કોમું ફટફટ આવી જાય. અને ફોન મેળ આવે ને તો વેચી મારવા છે ને અમુક કોમ ધંધા વળગાડી દેવા છે. મારે અમુક કોમ થાય એવું નહીં ચારજો સુધી કોમ કરે જવું. અમુક કોમ મેલી દેવું છે ને છોકરો બેવાન વળગાડી દેવું છે. જેટલી જમીન છે ને બધી હાલી દઉં, અડધા ભાગ વેચીને હાલ દઉં બેવાન. પાણી તો મારે બધું જતું છે વાયકણ. કપલિંગો જોતો જવું, ચાલુ ના હોય ચોક નકર બીજા ખેતરમાં જતું રહ. હા વાયકણ તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ. બીજા પેલી કુંડી જોઈ લઉં કપલિંગ જો વાખેલી હોય તો ઠીક, પછી પાણી વાર દઉં સીધું. વાયકણે જોઈ લઉં કપલિંગ ખોલેલી જશે પણ વાકી ના દીધી હોય. બાજુ વાળો ચેવો હવે ને મારે તો મળીને બધો ભેગો મળ્યો હું એક જ હરખો. કપલિંગ જોઈ લેવા દેજે ખુલ્લી છે કે વાકેલી? અને આ વાકેલી છે. હા હારી. અને આ ફીટ કઈ નાખી છે બાજુ વાળા તો ચેવો છે. સારું કરજો. આ નળ ને બળ ચેવા નાખ્યા છે. મારે પાણી વાળવાનું એ દાળ શું કરવાનું? હા ખુલી તો જઈ સારું. અમુક ચિંતા નહીં હે. આમ પાણી આવી જાય એટલે વાળી દઉં ખાલી. છોકરો પાણી વાળવું છે રાયડા માટે ને ખોસ કરતો હતો. અને તમે ચો ઉપડ્યો? તે મારું એક કામ કરજો તાણ. પેલા મારા બે ફોન જોતા છે ગામમાં ગમે ત્યાં રખડતા છે બોલાવતા આવજો કે મારા એટલું ટોપું ના થાય. સારું. છોકરા કાઢો તો મન મારશી લપરાશી. બપોરે વાળી થાર પડે છે હવારે બરોબર નો ને શિખર શું રાયડો પાણી મારવા તૈયાર થઈ ગયો. એટલું જોર આવશે. ના એક રાયડો પાવાનો છે એમાં જોર આવશે. આખો દાડો ફોન એટલે કીધા તો જોયા કરી એટલે આખો દાડી પેલા બોર વાળો છે ને અરવો થઈ ગયો છે. આખો દાડી પાપા કરવાનું કોવાઈ જા હમણાં ઠાર પડ્યો છે ને એટલે મારે એકલાને જ કામ કરવાનું છે એટલે નહીં કરવાનું. હું જા કીધું એ ફોન જો પડે લાયા છે તે ફોન બોન લાવ રિચાર્જ ના વેચી મારવાના ફોન બોન લાવ ચમ ના હા લઈ જો અમે તો હિયા બના વળી અમે તો હેડે વળી લે હું તો હેડ્યો વળી જો તમે જો હા લઈ જો લે ફોન લાવી નહીં વારું હેડો જી ફોન નું બોના ખોદાળો ફોન જ જોજો કરવાના. કોમ કી જો તો જોર આવે. ના ભાઈ આ બધું હરખું છે ને કરશો? બોર ચાલુ કરી દીધો અને તમારા છોકરાને બોલાયો હોય તો હરખું ના કરાવે? અલ્યા છોકરા દિયર આવતા નથી એટલે તો મારે આવવું પડે છે. નકર છોકરાને લઈને ના આવું ભાઈ એવું કરે કેવો? એ તો તને ફોન ના લઈ આલે તો બધું એ કામ કરવા આવે. વાત સાચી છે હો જીગાભાઈ તમારી. ફોન ના લઈ આલ્યા હોય તો કોમ મારે ના આવવું પડે. બોલા પેલો એ કરો છોકરા આવતા જ નહીં. બધું કામ કરે કશું એકલા મથવું પડે. બે જાવી પડી એ તો બે ભાઈ ઝાપોટા તો ઘેર રિવાજ ખાતા નહીં પછી આપણને દયા આવે. નાખો તો કાઢી મેળવાના. અરે યાર મારે પછી શેરડી શું કરવાનું કયો?
હા તે પોણી આવી જાય આમ થોડા સમય હા હેડો વાંધો નહીં